નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। આજે પણ શ્રીલંકામાં રામાયણ સાથે સંબંધિત ઘણા ઐતિહાસિક સ્થળો અસ્તિત્વમાં છે, જે ભૂતકાળના રામાયણ કાળના ઇતિહાસની સાક્ષી આપે છે। એક રિસર્ચમાં શ્રીલંકામાં એવી 50 જગ્યાઓ શોધવાનો દાવો કરવામાં આવ્યો છે જે રામાયણ સાથે સંબંધિત છે। શ્રીલંકાના રામાયણ રિસર્ચ સેન્ટર અને પર્યટન મંત્રાલયે મળીને રામાયણ કાળ સાથે જોડાયેલી એવી 50 જગ્યા શોધી છે જેનું પુરાતાત્વિક અને ઐતિહાસિક મહત્વ છે। હવે અહીંની સરકારની યોજના આ સ્થળોને પ્રવાસન તરીકે વિકસિત કરવાની છે। આ શોધ શ્રીલંકાના ઇન્ટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર અને ત્યાંના પર્યટન મંત્રાલયે સંયુક્ત રીતે કરી છે, જે પ્રમાણે રાવણનો મૃતદેહ ગુફામાં રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે, જે શ્રીલંકા રેગલાના જંગલોની વચ્ચે હાજર છે। જાણીએ આ ગુફા વિશે। ભગવાન શ્રી રામ અને લંકાના શાસક રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રામના હાથે રાવણનો વધ થયો હતો, અને એ પણ જાણીતું છે કે રાવણના અંતિમ સંસ્કાર માટે તેનો દેહ રાવણના ભાઈ વિભીષણને સોંપવામાં આવ્યો હતો। ધાર્મિક માન્યતા પ્રમાણે લંકાના શાસક રાવણના મૃતદેહને વિભીષણને સોંપ્યા પછી રાવણના અંતિમ સંસ્કાર થયા હતા કે કેમ તે કદાચ કોઈ જાણતું નથી, પરંતુ એ પણ કહેવાય છે કે રાજગાદી મેળવવાની ઉતાવળમાં વિભીષણે રાવણના શબને એમ જ એ સ્થિતિમાં ત્યાં છોડી દીધો હતો। એવું પણ કહેવાય છે કે રાવણના શબને એમ જ એ સ્થિતિમાં ત્યાં છોડી દીધો હતો। એવું પણ કહેવાય છે કે રાવણના શબને નાગકુલના લોકો ત્યાંથી પોતાની સાથે લઈને ચાલ્યા ગયા હતા। તેમનું માનવું હતું કે રાવણની મોત ક્ષણિક છે અને તે ફરીથી જીવતો થઈ જશે, પરંતુ એવું બન્યું નહીં। રાવણનો મૃતદેહ શ્રીલંકા રેગલાના જંગલોની વચ્ચે 8000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે, જ્યાં રાવણની ગુફા છે, જ્યાં તે તપસ્યા કરતા હતા। આ જગ્યા પર કોઈ મનુષ્ય જતો નથી, કારણ કે ત્યાં ખતરનાક પ્રાણીઓ રહે છે। રાવણે સીતા માતાની અહીં રાખ્યા હતા। અશોક વાટિકા એ સ્થાન છે જ્યાં રાવણે માતા સીતાને રાખ્યા હતા। આજે આ સ્થાન સેતા એલિયા તરીકે ઓળખાય છે, જે નુવર એલિયા નામની જગ્યાની નજીક સ્થિતિ છે। અહીં સીતાનું મંદિર છે અને નજીકમાં એક ધોધ પણ છે। આ ધોધની આસપાસના ખડકો પર હનુમાનજીના પગના નિશાની પણ જોવા મળે છે।